હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના મારા એક નવા વિડીયોમાં. આજે છે ને છેક પાછી સાંજથી આપણે 6 વાગી ગયા છે અત્યારે છેક બ્લોગની શરૂઆત કરી છે. અને સવારમાં એટલું બધું થોડુંક જ કામ હતું એટલે બ્લોગ છે ને આપણે શરૂ નહોતા કરી શક્યા. તો અત્યારે 6 વાગી ગયા છે અને મારા બેનનું છે ને અત્યારે ટાણા વગરનું ભૂલું પાક્યું અને હું હતી હાવ ફ્રી. તો ચલો મેં તો આપણે છે ને બ્લોગની છે ને શરૂઆત કરી દઈએ. અને મેશમાં છે ને હમણાં હજી છે ને 5 સવા 5 હતી. હુવાનું તો એને મેળ વગર રમતા આવશે બપોર પછી હું નહીં હેરાન કરે અને હુવા દે નહીં અને એને છે ને એના ટાઈમ આપણે આપણે આવા ટાણા કાંઈ હુવા નહીં એટલે મેશવાનું છે ને જો એવું છે બેનનું નહોતી હુવા દેતી ને તો હેરાન ઘડીક કરી બીજું ન હોય ને તો સારું પછી એમથી આવતી કાલે તો રવિવાર છે કદાચ મોડી હુવે ને તો કાંઈ વાંધો નહીં. અને જો બેન હુઈ ગયા છે ટાણા વગરનું છે ને ઘોલું પાક્યું છે બેનનું આજે પાછું એવું કંઈક છે. અને અત્યારે છે ને છમાં છે ને જો 10 મિનિટની વાર છે અને મારે લસણ હતું નહીં ઘણા 2-3 દિવસથી રોજ સવારે શાક કંઈક બનાવું ટિફિનમાં તઈ છે ને થોડીક કળિયું કેમ ખોલું. આજે મેં તો ફ્રી છું ને મેશમાં મેં તો હુતી છે ને તો મેં તો મારું કામ એક પતાવી દઉં. તો જો લસણના ગાંઠિયા એવું લઈ અને મારે છે ને અહીંયા ગેલેરીમાં મેં તો ખોલવું છે અહીંયા છે ને મસ્ત પવન સરસ આવે છે રોજ એટલે અહીંયા છે ને બેહીને ખોલું ને તો ઘડીક ગમે. એવા બધા જો કામ છે ને નાના મોટા તો એ પતાવવાના છે. મેશવાનો છે ને પંખો વધારી દઉં કેમ કે બ્લોગ શરૂ કર્યો ને તો સેજ મેં છે ને ધીમો કરી નાખ્યો કેમ કે એનો અવાજ આવે ને પછી હું બોલું છું ને એ અવાજ નથી આવતો એટલે. અને જે ગઈકાલે અમે સેલમાં ગયા ને ત્યાંથી તો કાંઈ લીધું નથી એમ જ હું ગઈ હતી કે કંઈક હમણાં હું ગઈ નહોતી ને તો કે ચલો મેં તો આટો મારું કંઈક નવું આવ્યું હોય તો મને છે ને ક્રોકરીનો થોડોક વધારે શોખ મેં એવું કંઈ આવ્યું હોય ને તો લેવું પણ કાંઈ હતું નહીં ને પ્લાસ્ટિક વેર જ હતું વધારે. તો એક ખાલી છે ને એક મેં ખાલી લીધી છે આપણે ચટણી ભરવા માટેની એક આવો ઝાર કહેવાય ઝાર ટાઈપ છે નાની એવી છે. અને ત્યાં કે જઈએ અને કાંઈ વસ્તુ ન લેવી ને એવું ઘણીવાર બને ઘણીવાર હું ધક્કો ખાલી ખાઈને પણ આ એક જ પીસ જ હતું છે એનું પાછું સારું હતું ને તે સારું થયું. તો છે ને આ અથાણામાં તો ન હાલે કેમ કે છે ને બહુ જ નાની છે. આ લસણવાળી કેમ ચટણી હોય તો એવું કંઈક ભરવામાં આવે ને તો જો એક જ વસ્તુ ખાલી લઈને આવ્યું. અડધી પોણી કલાકે એમાં રેખડા. એમાં એવું હતું કે મારું કામ તો તરત જતા વખતે ગમે ગયું લઈ લીધું મારા બેન છે ને એના પછી છે ને ચક્કર ચાલુ જ હોય એટલે એવું હતું. તો જો આ એક જ વસ્તુ ખાલી છે ને લઈને આવી છું ને મારા મેશમાં બેનને છે ને એટલે જે ફૂગા કરવાનું આવે ને બબલ કરવાનું એ એક લીધું છે. અને આ જે બાઉલ છે ને મેં છે ને મેચિંગનું લીધું પણ મેચિંગ એ થઈ જાય. આ બાઉલ છે ને આ લગભગ 3-4 મહિના પહેલાં મેં ત્યાંથી જ લીધેલા છે. તો એવું કંઈક છે જો બીજું કાંઈ લીધું નથી ખાલી એક જ વસ્તુ લઈને આવ્યા. પછી શાકભાજીને એવું લઈને થોડુંક ગામનું કામ હતું તો એ બધું પતાવ્યું અને છે ને આવતા રહ્યા હતા. બીજી કાંઈ ખરીદી કરી નહોતી ખાલી એમ જ આટો મારવા જ ખાલી ગયા હતા. તો એવું બધું છે. હજી મેશમાં પપ્પા કે આવ્યા નથી તો આવવાની જો તૈયારી છે ને હવે રસોઈમાં હું બનાવું છું રોજે. કાલ તો બહાર જઈ આવ્યા હતા આજે હવે હું બનાવું ને એવું થાય તો એવું છે. તો હારું હાલો પહેલાં તો છે ને લસણ ખોલી નાખું પછી એમાંથી કંઈક કરશું આપણે. તો છે ને જોઈ જાય રસોઈ થઈ ગઈ છે શરૂ ને આજે છે ને પૂરી બને છે ચોરસ પૂરી ફટાફટ થાય ને એને ત્રિકોણિયા ખીરા મોટી રોટલી વણી અને ફટાફટ થાય અને ગોળમાં બધું વાર લાગશે અને બધું છે ને આવી રીતે જ કરી નાખવું. એટલે જો પૂરી છે બધી બની ગઈ છે અને રસોડે છે ને આજે હાફ રજા છે અડધી રજા જેવું છે કેમ કે ખાલી પૂરી જ બની છે સબ્જી નથી બની. વિશ્વાન પપ્પાને સબ્જી ખાવી નથી કેરી છે ને તો એ કે મારે કેરી અને પૂરી જ ખાઈ હતી સબ્જી કે ખાવી નથી. અને મારા બેનને એવું છે કે પૂરી હોય ને પછી શાક કે એવું કંઈ ખાય નહીં એટલે શાક નથી બનાવ્યું. પૂરી અને કેરી છે. જો આજની છે ને આજે કાલે તો રજા હતી સાંજે રસોડાની આજે પછી હાફ રજા મળી ગઈ એવું કંઈક છે. પૂરી છે ને થોડીક જ છે મોટા ભાગની છે ને તળાવી ગઈ. હેલો તો છે ને અત્યારે 8 વાગ્યા છે અને આ મેશવાનું ક્યાંક નહીં જગાડી દીધી તો પપ્પા આવ્યા હોય જગાડે છે એને હું છે મેળ વગર નહીં ખૂબે દઈએ મેં પછી છે ને જાગવામાં ન સમજે એને અચાનક યાદ આવી ગઈ છે બેનને સાયલેન્સર ગાડી જોઈ લીધું કે નહીં આમ નથી હવે ભૂલી ગઈ છે બધું પણ અચાનક ક્યારેક પગ પકડી બસ બેહે છે. મન પાછો વિચાર આવ્યો કે જ્યાં ગિફ્ટમાં આવ્યું છે જ્યુસર એનો મેં તો આજે ઉપયોગ છે ને કરી જ નાખે. પૂરી કરી છે તો રસ છે ને મને ઓછો ભાવે મેશવાન પપ્પાને ઓછો ભાવે વધારે છે ને આમ ચીરું કરીને ખાવાવાળા પછી પૂરી છે ને થોડું બધું રસ કરું
તો છે ને થોડોક મેં તો છે ને આપણે રસ મેં બનાવું તો બધા જ્યુસરમાં છે ને આજે ટ્રાય કરું લીધું આ રીતનું છે ને આપણે વાપર્યું નથી પણ મેસોનો ઘરે છે એટલે વાંધો નહીં આવે તો છે ને ધોઈ નાખું પહેલાં પછી આને વાપરીએ આમાં કેવું બને છે ને કઈ રીતના છે ને સારું ચલો બનાવીએ આમાં પહેલી વાર ટ્રાય કરીએ છે કોઈ પણ પહેલી વાર ઇલેક્ટ્રિક વસ્તુ વાપરીએ તો છે ને ઇલેક્ટ્રિશિયન માણસને ભેગા રાખવા બીક લાગે એવું હોય તો અહીંયા દીકુ આવતી રહે મેશોની જો ભાઈ ફાઇનલ ઉઠી ગયા છે એની ફેવરિટ વસ્તુ બની છે કાદીકુ પૂરી છે પૂરી મેશવાની ખાવે આવતી વસ્તુ છે થોડોક જ કાઢવો છે ગમ થાય મારે તો ચીજ જ ખાવી છે તમને પોતે કાઢી બની ઘડીક પાને રહી છે આ રીતના જે છે ને રેડી ઓકે સરસ આમાં એ સારું પારદર્શક દેખાય તો ખબર પડે વસ્તુ થઈ ગઈ છે કે મેન આજે પાછા 11:15 થઈ ગયા છે અને મેશવર પપ્પાને જો ભાઈ હકેલો કરે છે બધાય મકવાણા ભાઈ બધા બેહવા આવ્યા હતા ને બધા મેશવર પપ્પાના મિત્ર બધા જો બેઠા એ લોકો હમણાં ગયા હવે કરવાની છે અગાસી પર પથારીને એવું બધું અને 11:15 થઈ ગયા બોલો વાત બધા કહેતા ભેગા બધા ખીચ્યા એટલે મજા આવી ગઈ અને મેશમાં બેને છે ને મોડી ઉઠી હતી કે નહીં તો એને છે બપોર જેવા બોલા અત્યારે સાંજે છે ને જમી નહોતી તો અત્યારેનો છે નાસ્તો હાલે ખાલી પૂરી ખાવાનું હાલે છે અહીંયા આવતી રહે દીકા બેન અહીંયા આવતી રહે તો એ છે જો અત્યારે ક્યાં 12 વાગે બગડ સટી કરશે 12 વાગે બોલો એને અમથા ટાણું છે આ મેશવાનું અહીંયા હાલ દીકા આવતી રહે અહીંયા આવતી ચલો આ બેસીને ખાવાનું હોય દીકો બેસીને ખાવાનું હોય ચલો બેસી જાવ અહીંયા લો અહીંયા બેસા અહીંયા ચલો તો જો ભાઈ મેશવાનું છે ને જો આવું ભાઈ નાસ્તા પાણી જમવાનું હાલે છે અને કીધું કે વિડીયો છે આપણે એન્ડ કરવાનો રહી ગયો છે હમણાં છે ને રોજ એવું થાય છે અડધી રાત થાય છે વિડીયો છે ને એન્ડ કરવામાં તો સારું ચલો જો આજનો દિવસ છે ને કંઈક આવો રહ્યો અને વિડીયો આજનો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળી આવતીકાલના એક નવા વિડીયોમાં